નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાના તમામ અને તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો ત્યારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે 24 કલાકમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 4.6 માપવામાં આવી. ગત માહિતી મુજબ આપણે જણાવી હતી કે નવી દિલ્હીમાં 29 માર્ચ એટલે કે આજે અફઘાનિસ્તાનમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ગઈ છે. મિત્રો, આજે શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સવારે 5:11 આવેલા ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 4.6 માપવામાં આવી હતી. મિત્રો, નવી દિલ્હી ભારતના નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી રહી છે. મિત્રો, હાલમાં કોઈ જાનહાનિના માહિતી સામે આવી રહી નથી. ગત માહિતી મુજબ આપણે જણાવી કે ભારતમાં નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તેના એક હેન્ડલ પર અફઘાનિસ્તાનના તાજેતરમાં ભૂકંપની વિગતો શેર કરી રહી છે. મિત્રો, આ પહેલા ગઈકાલે એટલે કે ગુરુવારે સવારે સ્થાનિક સમય અનુસાર સવારે 5:44 રેક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો. નોંધનીય છે કે અફઘાનિસ્તાનના ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ. મિત્રો, ગત માહિતી મુજબ આપણે જણાવી કે ગયા વર્ષે ઓક્ટોબર અફઘાનિસ્તાનમાં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. મિત્રો, જેની રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. આ ભૂકંપના આંખના પલકારામાં 2053થી વધુ લોકોના મોત થયા હતા. મિત્રો, પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.